તો વાત કરીએ અમીરગઢની તો અમીરગઢમાં ચોરની ટોળકી સક્રિય બની છે, જ્યાં અજાણ્યા ઇસમો દ્વારા 3 જગ્યાએ ચોરીની ઘટના બની છે। 3 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી। ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા છે। ત્યારે ચોર ટોળકી સમગ્ર ઘટના જે તેઓની સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જ્યાં ડોગ સ્ક્વોડની મદદથી ચોર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાલ તો અમીરગઢ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, જ્યાં અમીરગઢ વાસીઓનું જીવન છે એ પણ મુશ્કેલીમાં મુકાયું છે, કારણ કે ચોરોની ચોરી કરવાની જે અવનવી તરકીબો હોય છે, અનેક જગ્યાએ ચોરી કરવાની ઘટનાને અંજામ આપતા હોય છે। ત્યારે અમીરગઢ પંથકમાં પણ ચોર ટોળકી સક્રિય બની ગઈ હતી। અજાણ્યા ઇસમો દ્વારા 3 જગ્યાએ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ચોરી કરવાની સમગ્ર ઘટના જોઈ રહ્યા છો। કરિયાણાની દુકાન છે, આ કરિયાણાની દુકાનમાં ચોર ટોળકી દ્વારા ચોરી કરવામાં આવતી હતી। ત્યારે 3 લાખના મુદ્દામાલની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા હતા। ત્યારે ચોરી કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે। ડોગ સ્ક્વોડની મદદથી ચોર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાલ તો અમીરગઢ પોલીસની કામગીરી ઉપર આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।